हाँ भाई ગુડ મોર્નિંગ બધા મિત્રોને સવારમાં અમે રેડી થઈ ગયા છીએ ગિરનારના ડુંગરે ચડવા માટે. ઓકે, તો આજ સવારે બધા લોકો અમે ફ્રેશ થઈ ગયા છીએ. હું અને મારા ફ્રેન્ડ બધા લોકો ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ થઈ ગયો છે. તો હવે અમે કન્ટિન્યુ શું કહેવાય જુનાગઢમાં જે છે જે સીડીઓ દ્વારા પગથિયાં ચડવાના છે, જે અંબામાના દર્શન કરવાના છે, પ્લસ પૂરો ગિરનાર જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ચડશું. અને આ વિલોગમાં તમને કંઈ બનાવે જો બાકી ગિરનાર છે એટલે મોજ પણ આવશે, એન્જોય પણ કરવાનું છે. બાકી વરસાદનું વાતાવરણ છે તો બહારના વિભાગમાં વરસાદ પણ વધારે છે. તો શું કહેવાય કે પલળતું વરસાદમાં ચડવાનું છે, કારણ કે વરસાદનો માહોલ છે, પ્લસ ચોમાસું છે. તો એના માટે શું કે બેસ્ટ નજારો છે. તો જોવાનું ભૂલતા નહીં અને આપણા સાથે કન્ટિન્યુ બનાવે તો હું તમને આગળનું વ્યૂ બતાવું. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જો મિત્રો ચાલવાનું શરૂઆત કરી દીધી છે મિત્રોએ. રેડી, તો એમની સાથે હું પણ છું. તો આપણી સાથે હવે વિલોગમાં કન્ટિન્યુ બના રહેજો. તમને ગિરનારની સફર શરૂ કરી દીધી અને પહેલાં જ આ સીડી ચડવાની સ્ટાર્ટ થઈ ગયા છે. મારા મિત્રો પણ વાંહે આવે છે. શું થયું ગિરનારની શરૂઆત થઈ ગઈ છે જવાની. દત્તાત્રેય ભગવાનનું જે મેન દ્વાર છે આવી ગયું છે. તો શું કહેવાય અહીંયા પહોંચી ગયા છીએ. गिरनारी देखा आपने लापरवाही का नतीजा है. હું છું અમારે તો મોબાઈલ ને ચાર્જર બોટલ. हाँ भाई આરોપે તમે જોઈ શકો છો. અમે જયારે નીચે હતા ફાઇનલી 18,000 પગથિયાં પૂરા થયા છે. અહીંયા થોડી વાર વિરામ કરી લઈ. બાકી તમે અહીંનો નજારો જોવો એકવાર, આ ભાઈની મહેનત જોવો તમે એકવાર. એટલો ઓવરલોડ વજન ખંભા ઉપર રાખીને લઈ જાય છે ઉપર. અને એમની મોજ છે ભાઈ એમની. મિત્રો ફાઇનલી 18,000 પગથિયાં કમ્પ્લીટ થયા છે. મા રાણક દેવડીના પગથિયે પહોંચી ગયા છે.